નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે વિકલન વિશે વાત કરતા હતા. હવે જો સૌથી પહેલાં તો આ વિકલન છે ને એ તમારે આખા ચેપ્ટર 12માં મેથ્સવાળાને ભણવાના આવશે. આપણે જે ટૂંકમાં જે વસ્તુ કામની છે એ બધું તમને કરાવી દઉં છું, બરાબર. સૌથી પહેલાં તો વિકલન છે એનું સામાન્ય સંજ્ઞાઓ છે d/dx, એટલે કે એક્સની સાપેક્ષે એનું વિકલન. સમયની સાપેક્ષે કરો તો d/dt આવે, સમજાય ને? સમય એટલે t, તો d/dt. એક્સની સાપેક્ષે તો d/dx, વાયની સાપેક્ષે d/dy, ઝેડની સાપેક્ષે d/dz. કોનું વિકલન કરીએ? ધારો કે એક્સની n ઘાતનું. તેનો જવાબ શું આવશે? n(x)(n-1). એટલે કે ઘાત છે એ આગળ આવે અને એક ઘાત ઘટે, સામાન્ય રૂપ. એટલે કે d/dx x(n) બરાબર n(x)(n-1). જો આ બધા સૂત્ર મેં કરાવી નાખેલા છે, પણ રિવિઝન કરાવું છું, કારણ કે આ બધા સૂત્ર તમને ડાયરેક્ટ નહીં આવડે. જેટલું રિવિઝન કરશો એટલો વધારે આવશે. એક્સનું વિકલન શું થાય? 1. કેની હારે કોઈ ઘાત હોય તો કે આગળ આવી જાય અને આનું વિકલન n(x)(n-1). અથવા કે યુ હોય તો કે બહાર નીકળી જાય અને આનું વિકલન થાય du/dx. અચળ સંખ્યાનું વિકલન શું થાય? 0. આ ચાર સામાન્ય સૂત્ર છે કે n ઘાત હોય જેનું વિકલન કરતા હોય તો x(n), n(x)(n-1), x તો 1, ku તો k બહાર નીકળી જાય du/dx, અને એકલો k હોય તેનું વિકલન કેટલું થશે? 0 થશે. ચાલો હવે એની પછી વાત કરીએ. તો એની પછી ત્રિકોણમિતિય ગુણોત્તરના મેં તમને શીખવાડ્યા હતા. sin θ, cos θ, tan θ, cot θ, sec θ અને cosec θ. 6 ના સાઇનનો cos વિકલનો, કોસનું સાઇન માઇનસ, ટેનનું sec સ્ક્વેર, કોટનું માઇનસ cosec સ્ક્વેર, સેકનું sec ઇન્ટુ ટેન, કોસેકનું માઇનસ કોસેક ઇન્ટુ કોટ. આવી રીતના થશે. ચાલો એની પછી આ બધા તો તમને લગભગ આવડી ગયા છે, અને આ સૂત્ર હોતે આસપાસના લેસનમાં લખવાના છે, એટલે તમને એ બને થોડુંક રિવિઝન થઈ જાય, બરાબર. જૂના સૂત્ર આ નવા શીખવાડવું બધા સૂત્ર. પછી આપણે સરવાળા, ગુણાકાર અને ભાગાકારનો નિયમ શીખ્યા હતા. એટલે સરવાળા બાદ બાકી બે ભેગો આવી જાય છે. ધારો કે d/dx u + v હોય તો શું આવશે? du/dx ± dv/dx. એટલે પ્લસ ઓર માઇનસમાં કાંઈ છે નહીં, નિશાની આમને મૂકીને વિકલન કરી નાખવાનું. પણ ગુણાકાર ભાગાકારમાં બહુ છે. તો d/dx ગુણાકાર હોય u × v, તો u આમનામ vનું વિકલન, v આમનામ uનું વિકલન. એવી રીતના ભાગાકાર માટે હોય તો છેદનો વર્ગ, છેદ આમનામ અંશનું વિકલન, માઇનસ અંશ આમનામ છેદનું વિકલન. આ ચાર સૂત્ર છે, આમ તો 3 જ છે, એમાં આ 2 તો ખાસ બધાને આવડવા જોઈએ અને આવડવા જોઈએ, કારણ કે આનો ઉપયોગ આપણે આગળ આવશે. હવે આ બધું છે શું એ વાત કરું કે ધારો કે તમને એમ કે કોઈ એક માટે x sin x છે. આ દાખલો મેં તમને કરાવ્યો હતો. કોઈ એક અંતર છે, એનું સામાન્ય સૂત્ર શું છે? x sin x અથવા t sin t. તો આનું તમારે વિકલન કરવું હોય તો એક્સનું એકલાનું વિકલન થાય, sin xનું થાય, પણ બે ભેગું હોય ત્યારે એનું વિકલન થશે નહીં. તો એની માટે આ ગુણાકારનો નિયમ લાગુ પડશે. x આમનામ સાઇનનું વિકલન, સાઇન આમનામ એક્સનું વિકલન, તો સાઇનનું cos x, કોસનું સાઇનનું એક્સનું એક. આવી રીતના થશે. એવી રીતના ગુણાકાર માટે, ભાગાકાર માટે દરેક માટે આ નિયમો લાગુ પડે છે. જો આ બધું મેથ્સવાળાને આવશે. બાયોલોજીવાળાને ખાલી આ ફિઝિક્સમાં આવે છે, પણ મેથ્સવાળાને આના આખા ચેપ્ટર આવે છે. એટલે મેથ્સવાળાને તો ભવિષ્યમાં વળી છે આ પાછું આવશે ત્યારે ઘણો ફાયદો થશે, પણ બાયોલોજીવાળાને ખાસ અત્યારે જ શીખવાનું છે, પછી આગળ આવશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો.
ચાલો હવે આગળ વાત કરીએ તો હવે જે વસ્તુ છે એને ચેઇન રૂલ કહેવાય. હવે જે વસ્તુ છે એને શું કહેવાય? ચેઇન રૂલ અથવા સાંકળનો નિયમ. હવે આવું શા માટે કહેવાય પહેલાં તો એ વાત કરીએ. તો તમને ધારો કે હું જો આવી રીતના કહું કે y બરાબર z² છે, z બરાબર 3x છે, x બરાબર 4w છે. આ મેં 3 સમીકરણ લખેલા છે કે y બરાબર z², z બરાબર 3x ને x બરાબર 4w. તો y અને w વચ્ચેનો સંબંધ શું થશે એ તમારે મને કહેવાનું છે. y અને w વચ્ચેનો સંબંધ શું થશે? તો જેને ખબર પડી ગઈ છે ઇઝી છે. પહેલાં એક્સની કિંમત અહીંયા મૂકો એટલે z બરાબર 12w થાય, પછી 12wની કિંમત અહીંયા મૂકો એટલે 12w² એટલે y બરાબર કેટલા થાય? 144w². આ ચેઇન રૂલ છે. આની કિંમત આમાં મૂકી, આની કિંમત આમાં મૂકી. તો હવે કઈ રીતના છે એ વિકલન, આપણે વિકલનની વાત કરીએ કે y બરાબર z² છે, z બરાબર 3w છે અને w બરાબર 4x છે. આવી રીતના છે. તો હવે ધારો કે એમ કે dy/dx ગોતો. શું કે dy/dx? ખાસ ધ્યાન રાખજો. શું કે અહીંયા z² રાખશો ને તો પાછું તમને હાલ છે, વાંધો નહીં, આવડી જાય. તો y બરાબર z², z બરાબર 3w અને w બરાબર 4x. તો dy/dx ગોતવાનું કે શું ગોતવાનું કે dy/dx એટલે કે y નો x ની સાપેક્ષે વિકલન કરવાનું કે. પણ અહીંયા તો આપણે y નું x ની સાપેક્ષે વિકલન જ નથી કરી શકતા, કારણ કે y નો તો z વાળું સમીકરણ છે, z નું w વાળું છે અને w નું x વાળું છે. તો એની માટે dy/dx છે એને આવી રીતના લખાય dy/dz વડે ગુણતા અને ભાંગતા, dw વડે ગુણતા અને ભાંગતા અને છેલ્લે પાછું dx. આવી રીતના મેં કર્યું. જો dy/dx, dz dz, dw dw. એટલે ટૂંકમાં y છે એ કોનું સમીકરણ છે? z નું. તો એનું z ની સાપેક્ષે વિકલન કરીએ કે z કોનું સમીકરણ છે? w નું. તો w ની સાપેક્ષે વિકલન કરીએ કે w કોનું છે? x નું. તો x ની સાપેક્ષે વિકલન કરીએ. તો આ જે રૂલ છે એને ચેઇન રૂલ કહેવાય. આવું તમે જેટલા સમીકરણ માટે લેવો એટલા માટે લઈ શકો. તમારી બુકમાં એણે સિમ્પલ આપેલું છે કે du/dt બરાબર du/dx ઇન્ટુ dx/dt. ઉપરનું પહેલું સમીકરણ છે ને ચેઇન રૂલ માટે જ છે. du/dt બરાબર du/dx ઇન્ટુ dx/dt. આ બે પદ માટે છે, મેં 3 4 એક સાથે લઈ લીધા. હવે dy/dx ગણવું હોય તો બધાનું વિકલન કરવું પડશે. તો dy/dz, આનું dy/dz કરો તો z² નું વિકલન શું થાય? 2z. આનું dz/dw કરો તો આનું વિકલન શું આવશે? 3. w નું તો 1 થઈ જશે. dw/dx કરો તો આનું વિકલન શું આવશે? 4. x નું વિકલન તો શું થઈ જશે? 1. તો dy/dx બરાબર dy/dz એટલે 2z ગુણ્યા dz/3 અને આ 4 એટલે dy/dx બરાબર શું થશે? 4 × 12 = 24z. આ જવાબ શું આવશે? 24z. રેડી? એટલું dy/dx શું આવશે? 24z. હજી તમારે એક્સના સ્વરૂપમાં કિંમત જોતી હોય, ઝેડની જગ્યાએ શું લખાય? 3w અને ડબલ્યુની જગ્યાએ શું લખાય? 4 × 12 એટલે 12x લખાય. શું લખાય? 12x. એટલે હજી તમારે આગળ વધારવું હોય તો dy/dx બરાબર 24, ઝેડની જગ્યાએ 3w એટલે 24, 3wની જગ્યાએ 4x એટલે dy/dx બરાબર શું થાય? 24 તેરી 72, 72 ચોખ્ખું તો 72 ચોખ્ખું 7 ચોખ્ખું 28 અને 288 થશે. એટલે જવાબ શું આવશે? 288x. આ આપણો જવાબ.
dy/dx શું આવે 288x। જો આમાં કૃતિ એક 4x અહીંયા મૂકી દો, 12x થઈ જાય, એ અહીંયા મૂકો એટલે અહીંયા તમને y બરાબર શું મળે 144x નો વર્ગ। હવે આનું વિકલન કરી નાખો 144 ગુણ્યા 2x એટલે y બરાબર કેટલું છે 288x આવી ગયું। સોરી dy/dx થશે એટલે હું મેળવું 288x। તો આ વાત થઈ ચેન રૂલની। શેની વાત છે? ચેન રૂલ। તો ચેન રૂલ છે અને સાંકળનો નિયમ કહેવાય, એ આવશે આપણે ઘણી જગ્યાએ, કારણ કે ઘણા સમીકરણ એવા હોય કે એમાં આપણે સમયની સાપેક્ષે વિકલન કરવું હોય પણ આપ્યું હોય આપણને વેગ કે અંતર કે એવું કાંક આપેલું, તો એનું ડાયરેક્ટ આપણે સમયની સાપેક્ષે વિકલન કરી શકતા નથી। તો ત્યારે આપણે કયો રૂલ વાપરવાનો? ચેન રૂલ વાપરવાનો। કારણ કે કોઈ પણ વસ્તુનું તમે વિકલન કરો, જો એ પદ એમાં ન હોય તો એનું વિકલન 0 થશે। ધારો કે આમ કે d/dx z, તો આનું વિકલન 0 થાય જો ઝેડમાં યુ ન આવેલો હોય તો, કારણ કે ઝેડમાં યુ ન હોય એટલે અચળ સંખ્યાઓ થઈ ગયા। અચળ સંખ્યા એટલે કોને કહેવાય આપણી ભાષામાં? કે આપણે કંઈ કામનું ન હોય, આપણને કાંઈ અસર ન કરતું કામનું ન હોય એને અચળ કહેવાય। એટલે ઝેડમાં પાછો યુ હોય તો પાછું એનું વિકલન થશે। ચાલો, એક આ રૂલ છે। એની સિવાય એક આ હોતે રૂલ છે કે d/dx sin kx, એટલે કે ગુણાકારમાં હોય, થીટા હોય ને, તો એના નિયમ પ્રમાણે કે આગળ લખવો પડશે, હંમેશા યાદ રાખજો। નિયમ પ્રમાણે કે ક્યાં લખવાનો? આગળ લખવાનો। કઈ રીતના એ હું તમને કહું, હવે એની સાબિતી છે આ। તો ધારો કે આપણી પાસે આને sin u કહી દો, એટલે u બરાબર શું થશે? kx થશે। આને આપણે y કહી દઈએ તો y બરાબર sin u, એટલે u બરાબર શું છે? kx। તો હવે dy/dx ગોતવું હોય તો પેલા dy/du થશે અને આ શું થશે? du/dx, ચેન રૂલ। તો dy/du sin u નું શું મળશે? cos u મળશે, cos kx આવશે, અને u નું શું થશે? du/dx, ખાલી k x નું તો 1 થઈ જશે, એ કિંમત અહીં મૂકો તો cos u × k, એટલે k cos u ની જગ્યાએ શું લખાશે? kx, એટલે આપણો જવાબ k cos kx। જ્યારે જ્યારે કોઈ સંખ્યાના ગુણાકારમાં હોય cos 2x હોય, શું છે? cos 2x, તો cos નું શું થાય? -sin 2x, 2x નું પાછું અહીંયા આગળ મૂકી દેવાનું એટલે 2। આવી રીતના આપણે વિકલન કરવાનું આવશે। આ પણ એક પ્રકારનો ચેન રૂલનો ભાગ છે। એનો ભાગ છે? ચેન રૂલનો ભાગ છે। ચાલો, તો આજે આપણે શું શીખ્યા? બધા સૂત્ર અગાઉના રિવિઝન કર્યા, એ ઉપરાંત ચેન રૂલ શીખ્યા। ચેન રૂલ છે એ તમે ગમે એટલી સાંકળ લાંબી કરી શકો, વિધેય કેટલા આપ્યા એની ઉપર આધાર રાખે। અને હવે આપણે જો ફિઝિક્સમાં આનો ઉપયોગ બહુ ઓછો આવે છે, મેથ્સવાળાને બહુ ડીપમાં ભણવાનું આવશે ત્યારે એને વિચારવાનું, આપણે ટૂંકમાં આવશે, કોઈક દાખલામાં આવશે, આનો બહુ વધારે પડતો ઉપયોગ નથી। પછી એક આ હોતે રૂલ છે કે du/dv હોય, શું ગોતવાનું હોય? du/dv, પણ u અને v પાછા x ના વિધેય હોય। ધારો કે u બરાબર 10x છે અને v બરાબર x² છે, ને આપણે ગોતવાનું કીધું du/dv, તો આપણે u નું v ની સાપેક્ષે વિકલન જ ન કરી શકીએ, u નું v ની સાપેક્ષે વિકલન ન કરી શકીએ, તો આપણે શું કરવાનું? ઉપર નીચે x વડે ભાગતા, એટલે du/dx dv/dx થઈ જાય। હવે આપણે વિકલન કરીએ કે du/dx, આનું વિકલન શું થશે? u નું 10 × 1, અને dv/dx શું થશે? 2x થશે, એ કિંમત અહીં મૂકી દો એટલે 10/2x એટલે 5/x, આ આપણો જવાબ। જો આ તમારી માટે નવું છે એટલે ઘણાને થોડુંક એવું લાગશે કે કાંઈ બહુ ખબર નથી પડતી, એક તો પાછા તમે સામા છો ને એટલે મારે વધારે એ તકલીફ પડશે સમજાવવામાં। આ બધી વસ્તુ થોડીક સમજણ શક્તિ, થોડીક યાદ ગોખણ શક્તિ, બે વસ્તુની જરૂર પડશે, કારણ કે આ બધાની સાબિતી હું પછી કરાવવા બેસીને તો આના આખા પાઠ છે 12મા ધોરણના વિકલનના, તો એ તમને કરાવવા બેસું તો પાછું ફિઝિક્સ પડ્યું રહે, એટલા માટે થોડુંક તમારે યાદ રાખવું પડશે। ચાલો, તો આ વસ્તુ સમજાઈ ગઈ। તો હવે બીજા 2-3 સૂત્ર છે, પછી આપણે ચોપડી શરૂ કરીશું કાલના લેક્ચરમાં। તો સૌથી પહેલાં તો 1 મિનિટ,
ચાલો તો બધા સૂત્ર હું લખું છું એટલે આપણે આ વિકલનનું છે ટોપિક પૂરો થાય એટલે કાલથી પછી ચોપડીની અંદર જે પહોંચ્યા છીએ ત્યાંથી શરૂ કરીશું. હજી એક સંકલન શીખવાનું છે, આની જેવું જ છે પણ આનું ઉલટું. ચાલો, સૌથી પહેલું સૂત્ર, કોઈ ઘાત આપેલી હોય તો n(x)(n-1). બીજું સૂત્ર, ખાલી x હોય તો 1. ત્રીજું સૂત્ર, એકલી અચળ સંખ્યા હોય તો 0. ચોથું સૂત્ર, અચળ સંખ્યા સાથે કોઈ પદ હોય તો k du/dx. પાંચમું સૂત્ર, એટલા તો બધાને રેડી, માઇનસ ઘાત ને એ બધું આવડી ગયેલું છે. પછી 5, 6, 7 એ બધા સાઇન છે. sin x, d/dx sin x, d/dx cos x. રેડી? પછી d/dx tan x, d/dx cot x, d/dx sec x, d/dx cosec x. ચાલો, સાઇનનું શું થશે? cos, cosનું માઇનસ સાઇન, ટેનનું sec સ્ક્વેર, કોટનું માઇનસ cosec સ્ક્વેર, સેકનું sec ઇન્ટુ ટેન, કોસેકનું માઇનસ કોસેક ઇન્ટુ કોટ. એટલા થશે. પછી જ્યારે વિધેય ભેગું અચળાંક હોય cos kx અથવા સાઇન રાખીએ તો માઇનસ નો આવે, sin kx, તો k બહાર નીકળવાનું અને sin kx નું શું થશે? cos kx. આવી રીતના આ k છે ગુણાકારમાં હોય એ બહાર મૂકવો પડશે. પછી આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માટે શીખ્યા. du/dx u ± v, du/dx u ઇન્ટુ v અને du/dx u/v. તો u તો આમ નામ થઈ જાય du/dx ± dv/dx. આમાં u આમ નામ v નું વિકલન, v આમ નામ u નું વિકલન. આમાં છેદનો વર્ગ, છેદ આમ નામ, અંશનું વિકલન માઇનસ અંશ આમ નામ, છેદનું વિકલન. આવી રીતના થશે. એની સિવાય ચેઇન રૂલ તમને મેં શીખવાડ્યો. du/dt બરાબર du/dx ઇન્ટુ dx/dt. પછી du/dv. આ ચેઇન રૂલ નથી પણ ઘણીવાર એવા પદમાં આપે કિંમત ત્યારે આપણે ભાગાકાર સ્વરૂપે પણ લઈ શકીએ. આટલા સૂત્ર છે. હજી આપણે 2-3 બીજા શીખવાના છે. એક e⁻x હોય તો એનું વિકલન e⁻x જ થાય. e⁻x છે એનું વિકલન શું થાય? e⁻x. e એટલે 2.718 જે એક્સપોન્ટેન્શિયલ શ્રેણી આવે ને કે eની ઘાતની e સ્વરૂપ છે. eની 1 ઘાત, eની 2 ઘાત, eની 3 ઘાત. પછી જે log છે આપણું d/dx log x, એને log પર પાછા 2 પ્રકારના આવે, એક નેચરલ log અને એક સાદો log. આ સાદો log છે એનું વિકલન થશે 1/x. એનું વિકલન શું થશે? 1/x. ચાલો, તો આટલા સૂત્ર છે. આ બધા જેમ બને એમ વધારે પડતા આવડવા જોઈએ. સરળ છે, 2-3 છે એ થોડાક અઘરા છે, બાકીના બધા તમને સરળ પડશે. તો ફરીથી એકવાર બધા સૂત્ર જોઈ લઈએ. ચાલો, તો સૌથી પહેલાં છે d/dx x⁻n. તો ઘાત આગળ આવે ને ઘાત ઘટે, ગુજરાતીમાં આપણે નિયમ, ઘાત આગળ આવે ઘાત ઘટે એટલે n(x)(n-1). આમાં xનું એક અચળનું 0, k બહાર નીકળી જાય, d sin, સાઇનનું cos, cosનું માઇનસ સાઇન. એટલું તો રેડી. આમાં કોઈને બહુ અઘરું નહીં પડે. ટેનનું sec સ્ક્વેર, કોટનું cosec સ્ક્વેર, માઇનસ સેકનું sec tan, કોસેકનું માઇનસ cosec કોટ, sin kx નું k cos kx. કારણ કે sin kx છે એમાં k બહાર મૂકવો પડે ચેઇન રૂલ પ્રમાણે, અને sin x નું kx નું શું થાય? cos kx. પછી d/dx u ± v, તો u du/dx ± dv/dx. આ સરવાળા બાદબાકી માટે. ગુણાકાર માટે નિયમ શું આવશે? u v નું વિકલન, v u નું વિકલન, છેદનો વર્ગ, છેદ અંશનું વિકલન માઇનસ અંશ છેદનું વિકલન. આ ચેઇન રૂલ ઘણો બધો લાંબો કરી શકીએ. આ ભાગાકાર માટે છે e⁻x નું e⁻x અને log x નું 1/x. તો એટલા સૂત્ર છે એ બધાને આવડવા જોઈએ. એની સિવાય બીજા એક સૂત્ર બાકી રહેતા નથી.
જો આ બધું આગળ આવડશે ને તો આપણે વિકલનના દાખલા આવશે, વેગ ગોતવાનો, પ્રવેગ ગોતવાનો, એમાં આવશે. આજે એક જ વાર વિકલન, દ્વિતીય વિકલન આવશે, તૃતીય વિકલન થાય. 2 વાર વિકલન કરી શકો, 3 વાર વિકલન કરી શકો, આ બધું આવે છે. આપણે એ સિમ્પલ છે, એકવાર વિકલન કરો એમને એમ બીજી વાર વિકલન કરવાનું, પણ એ આપણે આગળ ભણશું પ્રવેગ વખતે. અત્યારે આપણે ખાલી વેગ વિશે વાત કરીએ, એમાં એક જ વિકલન આવે છે. આ આવડશે તો એના દાખલાની થિયરી સમજાશે, બરાબર. તો કાલે આપણે વેગ વિશે વાત કરીશું, કઈ રીતના એનો આલેખ ને એ બધું આવે છે. તો આજે એટલું રાખીએ.